નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી કિસ્મતના બંધ દરવાજાની ચાવી કોઈ એવા હાથમાં હોઈ શકે છે જેને દુનિયાએ હંમેશા નજરઅંદાજ કર્યા છે? શું તમે જાણો છો કે એક વિધવા સ્ત્રી પાસે એ અદ્રશ્ય શક્તિ હોય છે જે કોઈ પણ માણસને ફકીરમાંથી રાજા બનાવી શકે છે? આજનો આ વિડીયો એવા તમામ લોકો માટે છે જેઓ દેવામાં ડૂબેલા છે, જેમની પ્રગતિ અટકી ગઈ છે, અથવા જેઓ મહેનત તો ઘણી કરે છે પરંતુ હાથમાં કંઈ બચતું નથી। આપણે એક એવી વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ જે જો તમે કોઈ વિધવા સ્ત્રી પાસેથી છુપી રીતે માંગી લો છો તો સમજો કે તમારી 7 પેઢીઓ રાજ કરશે। આ કોઈ ટોટકો નથી, પરંતુ આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલું એ જ્ઞાન છે જેને મોટા મોટા વિદ્વાનોએ હંમેશા ગુપ્ત રાખ્યું છે। આ વસ્તુ વિશે જાણતા પહેલા તમારે એ સમજવું પડશે કે આપણા શાસ્ત્રોમાં વિધવા સ્ત્રીનો દરજ્જો આટલો રહસ્યમય કેમ જણાવવામાં આવ્યો છે। જ્યારે કોઈ સ્ત્રીનો પતિ જતો રહે છે ત્યારે તે સ્ત્રી આખરી અને અડધી તપશ્ચર્યાના માર્ગ પર ચાલવા લાગે છે। તેનું જીવન સંઘર્ષ અને ત્યાગની એક એવી મૂર્તિ બની જાય છે જેમાં અપાર શક્તિનો સંચાર થાય છે। લોકો તેને અશુભ માને છે, તેમનાથી દૂર ભાગે છે, પરંતુ આ તેમની સૌથી મોટી ભૂલ છે। સાચું તો એ છે કે એક વિધવા સ્ત્રીના અંતરાત્મામાંથી નીકળેલી દુવા સીધી ભગવાનના ચરણો સુધી પહોંચે છે। તેમની પાસે એ ઉર્જા હોય છે જે મોટા મોટા મહર્ષિઓ પાસે પણ નથી હોતી। આ વિડીયોમાં હું તમને એ એક વસ્તુ જણાવીશ જે તમારે તેમની પાસેથી માંગવાની છે, પરંતુ ધ્યાન રહે, આનો એક નિયમ છે। જો નિયમ તૂટ્યો તો ફળ નહીં મળે। તેથી વિડીયોને એક પળ માટે પણ હટાવતા નહીં, કારણ કે એક પણ શબ્દ છૂટી ગયો તો તમારું આખું જીવન એવું જ રહેશે જેવું આજે છે। તો આ કથા સાંભળો જે તમારી આંખો ખોલી દેશે। એકવાર એક બહુ મોટો વેપારી હતો જેનું નામ ધનીરામ હતું। તેની પાસે એટલી સંપત્તિ હતી કે તે સોનાની થાળીમાં જમતો હતો, પરંતુ કિસ્મતનું પાંદડું એવું ફર્યું કે તેનો બધો વેપાર ડૂબી ગયો। કરજ લેવાની નોબત આવી ગઈ। મિત્રો એ સાથ છોડી દીધો અને ઘરના વાસણો પણ વેચાઈ ગયા। ધનીરામ દરની ઠોકરો ખાઈ રહ્યો હતો ત્યારે તેને એક સાધુ મળ્યા। સાધુએ તેને કહ્યું કે તે બધું જ કર્યું, પરંતુ એ શક્તિને ના ઓળખી જે તારા પડોશમાં જ રહે છે। સાધુએ તેને એક વિધવા સ્ત્રી પાસે જવાનું કહ્યું અને એક વિશેષ વસ્તુ માંગવાની સલાહ આપી। ધનીરામે એવું જ કર્યું અને માત્ર 1 મહિનાની અંદર તેની કિસ્મત એવી ચમકી કે તે પહેલા કરતાં પણ વધારે અમીર બની ગયો। હવે તમે વિચારી રહ્યા હશો કે તે વસ્તુ શું હતી? શું તે કોઈ સોનું હતું? શું તે કોઈ મોંઘી વસ્તુ હતી? ના, તે ખૂબ જ સાધારણ વસ્તુ હતી, પરંતુ તેમાં બ્રહ્માંડની ઉર્જા સમાયેલી હતી। તે વસ્તુ શું છે આ જાણતા પહેલા એ સમજો કે વિધવા સ્ત્રીની ઉર્જા કેવી રીતે કામ કરે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રી પતિના ગયા પછી પણ પોતાના ધર્મનું પાલન કરે છે અને શાંતિથી પોતાનું જીવન વિતાવે છે તેના ચરણોમાં સૌભાગ્યનો નિવાસ હોય છે। જ્યારે તમે તેમની પાસેથી કોઈ વસ્તુ માંગો છો ત્યારે તેમના દુઃખ અને તેમની તપસ્યાનો એક હિસ્સો તમારા જીવનના દુઃખને ખતમ કરવા લાગે છે। પરંતુ ધ્યાન રહે, આ વસ્તુ તમારે તેમની પાસેથી માંગવાની છે, છીનવવાની નથી। માંગવાની રીત પણ ખૂબ જ અલગ છે। તમારે આ વસ્તુ માંગતી વખતે તેમનું અપમાન નથી કરવાનું, પરંતુ પૂરા સન્માન સાથે તેમની સામે ઝૂકવાનું છે। હવે હું તમને એ વસ્તુ જણાવવા જઈ રહી છું જે તમારે દરિદ્રતાને મૂળમાંથી ખતમ કરી દે છે। તે વસ્તુ છે તેમના ઘરની એક મુઠ્ઠી અક્ષત, એટલે કે ચોખા। પરંતુ થોભો, આ એટલું સરળ નથી જેટલું દેખાઈ રહ્યું છે। આ ચોખા માંગવાનો એક વિશેષ સમય અને એક વિશેષ મુહૂર્ત હોય છે। જો તમે ખોટા સમયે માંગી લો છો તો તેની ઊંધી અસર પણ થઈ શકે છે। તેથી વાતને ધ્યાનથી સાંભળો। જ્યારે પણ કોઈ શુભ દિવસ હોય, જેમ કે પૂનમ અથવા એકાદશી, ત્યારે તમારે કોઈ એવી વિધવા સ્ત્રી પાસે જવાનું છે જે હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહેતી હોય। તેમની સાથે વાત કરતી વખતે તમારા મનમાં તેમના પ્રત્યે કરુણા અને સન્માન હોવું જોઈએ। જ્યારે તમે તેમની પાસે તે એક મુઠ્ઠી ચોખા માંગશો તો તે ચોખા તમારા માટે માત્ર અનાજ નહીં, પરંતુ તેમની તપ શક્તિનો પ્રસાદ બની જશે। આ ચોખા લઈને તમારે તમારા ઘરે આવવાનું છે અને તેને એક લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દેવાના છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ કામ તમારે છુપી રીતે કરવાનું છે। આનો અર્થ એ નથી કે તમે ચોરી કરો, પરંતુ આનો અર્થ એ છે કે આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ, તમારા ઘરના સભ્યોને પણ નહીં। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત દાન અને ગુપ્ત પ્રસાદનું ફળ 1000 ગણું મળે છે। હવે એક બીજી ખૂબ જ જરૂરી વાત,
કેટલાક લોકો વિચારે છે કે શું આપણે કોઈ પણ વિધવા સ્ત્રી પાસેથી માંગી શકીએ છીએ? આનો જવાબ છે ના. સ્ત્રી એવી હોવી જોઈએ જેનું ચરિત્ર નિર્મળ હોય, જે હંમેશા બીજાનું ભલું વિચારતી હોય. જો તમે કોઈ એવી સ્ત્રી પાસેથી માંગો જે ગુસ્સામાં રહે છે અથવા જેના મનમાં મેલ છે, તો તેની અસર તમારા પર પણ પડી શકે છે. તેથી પસંદગી વિચારી સમજીને કરો. ધનીરામે જ્યારે તે ચોખા લીધા હતા ત્યારે તેને પોતાના અનાજના ભંડારમાં ભેળવી દીધા હતા. ત્યારથી તેના ઘરમાં ક્યારેય અનાજ અને ધનની કમી ન રહી. પરંતુ શું તમે જાણો છો કે ચોખા સિવાય એક બીજી વસ્તુ છે જે આનાથી પણ વધારે તાકાતવર છે? તે વસ્તુ છે તેમના હાથથી આપવામાં આવેલો એક જૂનો સિક્કો. જો કોઈ વિધવા સ્ત્રી તમને ખુશી ખુશી પોતાની પાસે રાખેલો કોઈ જૂનો સિક્કો આપી દે છે, તો સમજો કે મહાલક્ષ્મીનું સ્વરૂપ તમારા ઘરે આવી ગયું છે. તે સિક્કો તેમની આખી જિંદગીની બચત અને તેમની દુઆઓનો નિચોડ હોય છે. તેને ક્યારેય ખર્ચ ન કરતા તેને તમારી પાસે એક અનમોલ ધરોહરની જેમ રાખજો. તમે જોશો કે કેવી રીતે રસ્તાઓ પોતાની મેળે ખુલવા લાગશે, અટકાયેલા પૈસા પાછા આવવા લાગશે અને ઘરમાં જે કલેશ થતો હતો તે શાંતિમાં બદલાઈ જશે. ઘણીવાર આપણે દુનિયાના ચક્કરમાં અસલી શક્તિઓને ભૂલી જઈએ છીએ. આપણે મોટા મોટા મંદિરોમાં જઈએ છીએ, હજારો રૂપિયા ખર્ચ કરીએ છીએ, પરંતુ આપણી આસપાસ જે જીવંત શક્તિઓ છે તેમને જોતા નથી. એક સ્ત્રી જે બધું ગુમાવ્યા પછી પણ ધીરજ રાખે છે, તે કોઈ દેવીથી કમ નથી હોતી. તેના હાથનો આપેલો એક સિક્કો અથવા એક મુઠ્ઠી ચોખા તમારી તકદીરને એવો વળાંક આપી શકે છે જેના વિશે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એક વાતનું વિશેષ ધ્યાન રાખો, જ્યારે તમે આ વસ્તુ માંગવા જાઓ તો ખાલી હાથે ન જાઓ. તેમના માટે કોઈ ભેટ અથવા અનાજ લઈને જાઓ. પહેલાં તેમને કંઈક આપો, તેમનું દિલ જીતો અને પછી ખૂબ જ વિનમ્ર ભાવે તમારી માંગ મૂકો. જ્યારે તે ખુશ થઈને તમને તે વસ્તુ આપશે ત્યારે જ તેના અસર તમને થશે. જો તેમણે દુઃખ કે દબાણમાં આવીને તે વસ્તુ આપી તો તે કિસ્મત બદલાવાને બદલે મુસીબત બની શકે છે. તેથી ભાવ શુદ્ધ હોવો જોઈએ. મેં જોયું છે ઘણા લોકો આ જ્ઞાનની મજાક ઉડાવે છે, પરંતુ એ જ લોકો જ્યારે મુસીબતમાં પડે છે ત્યારે દરેક દરવાજે માથું પટકે છે. પ્રાચીન જ્ઞાન ક્યારેય ખોટું નથી હોતું, બસ તેને સમજવાવાળી દ્રષ્ટિ જોઈએ. આજે જે નિયમો મેં જણાવ્યા તે સદીઓથી અજમાવાયેલા છે. જો તમે આજે ગરીબી સામે ઝઝૂમી રહ્યા છો, જો તમને લાગે છે કે કોઈ તમારો સહારો સાથ નથી આપી રહ્યો, તો એકવાર આ ઉપાય કરીને જુઓ. પરંતુ યાદ રાખજો, નિષ્ઠા અને વિશ્વાસ સૌથી મોટો વસ્તુ છે. વિશ્વાસ વિના તો ભગવાન પણ નથી મળતા. આ તો પછી પણ એક ઉપાય છે. આ વિડીયો સાંભળ્યા પછી તમારા મનમાં એક સવાલ ઉઠી રહ્યો હશે કે જો કોઈ સ્ત્રી આપવાની ના પાડી દે તો યાદ રાખો, તેમના પર દબાણ નહીં નાખો. આનો અર્થ એ છે કે હજુ તમારો સમય નથી આવ્યો. રાહ જુઓ અને તમારી ભક્તિ વધારો. જ્યારે તમારો ભાવ સાચો હશે તો તે સ્ત્રી આપોઆપ તમને તે વસ્તુ આપવા માટે તૈયાર થઈ જશે. આ ઉર્જાની લેવડ દેવડ છે. તમે તેમને સન્માન અને સહાયતા આપી રહ્યા છો અને બદલાવમાં તે તમને પોતાની તપસ્યાનો એક અંશ આપી રહી છે. મિત્રો, જીવનમાં નાની નાની વસ્તુઓ જ મોટા બદલાવો લાવે છે. આપણે હંમેશા મોટી મોટી વસ્તુઓની પાછળ ભાગીએ છીએ અને ઘરના દરવાજે ઊભેલી ખુશીઓને ઓળખી શકતા નથી. વિધવા સ્ત્રીની દુવામાં એ અસર છે જે રણમાં પણ ફૂલ ખીલાવી શકે છે. તેમની પાસેથી લીધેલી એ એક વસ્તુ તમારા જીવનની દરિદ્રતાને હંમેશા માટે મિટાવી દેશે. બસ યાદ રાખજો, વાત ગુપ્ત હોવી જોઈએ અને મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે કેવી રીતે ધીરે ધીરે તમારી કિસ્મતના બંધ દરવાજા ખુલવા લાગ્યા છે. તમારું જીવન અનમોલ છે, તેને ગરીબી અને દુઃખોમાં ન વિતાવો. આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન છે. બસ આપણે તેમને વાંચવાનું અને સમજવાનું છોડી દીધું છે. આજથી જ તમારા દ્રષ્ટિકોણને બદલો. તમારી આસપાસ રહેલી દરેક એ શક્તિનું સન્માન કરો જેને દુનિયાએ નકારી છે. ત્યાંથી જ તમારી પ્રગતિનો રસ્તો નીકળશે. આ વિડીયો તમારા માટે એક સંકેત છે કે હવે તમારો ખરાબ સમય ખતમ થવાનો છે. જે વિધવા સ્ત્રી કાલ સુધી તમને એક સાધારણ મહિલા દેખાતી હતી, આજથી તે તમારા માટે ભાગ્ય વિધાતા બની શકે છે. આ જ્ઞાનને તમારા સુધી સીમિત ન રાખો, પણ તેનો પ્રયોગ બિલકુલ ગુપ્ત રીતે કરો. જેટલું વધારે તમે નિયમ પાળશો એટલું ઝડપથી તમને પરિણામ મળશે. મેં ઘણા એવા લોકોને જોયા છે જેમને આ નાના અમથા બદલાવથી પોતાની આખી દુનિયા બદલી નાખી છે. કરજ મુક્તિથી લઈને નવા ઘર અને ગાડી સુધી બધું જ સંભવ છે. જો તમારો રસ્તો સાચો છે અને તમારી દાનત સાફ છે તો વિશ્વાસ રાખો, તે એક મુઠ્ઠી ચોખા
અથવા તે એક જૂનો સિક્કો તમારી કિસ્મતનો નવો ઇતિહાસ લખવાનો છે. ધ્યાન રાખો, આ દુનિયા ઉર્જાથી બનેલી છે અને દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે. જ્યારે તમે કોઈ દુઃખથી ભરેલી સ્ત્રીની સહાયતા કરો છો અને બદલામાં તે આશીર્વાદ સ્વરૂપે તમને કંઈક આપે છે, તો બ્રહ્માંડની બધી શક્તિઓ તમારી સાથે થઈ જાય છે. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ એક વિજ્ઞાન છે, એક આધ્યાત્મિક વિજ્ઞાન જેને આપણા પૂર્વજોએ ખૂબ જ સારી રીતે સમજ્યું હતું. આજે એ જ્ઞાન મેં તમારી સામે ખોલીને મૂકી દીધું છે. જ્યારે તમે તે વસ્તુ લઈને ઘરે આવશો તો તે દિવસે ઘરમાં શાંતિનો માહોલ જાળવી રાખો. કોઈની સાથે ઝઘડો ન કરો અને ન તો કોઈની બુરાઈ કરો. તે દિવસે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને દીવો પ્રગટાવો. તે વસ્તુ માત્ર એક વસ્તુ નથી, તે એક નવી શક્તિનો પ્રવેશ છે. તમારા ઘરમાં તેનું સ્વાગત એક ઉત્સવની જેમ કરો. તમે જોશો કે કેવી રીતે મહિનો વીતતા તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે. આજે આ એ રહસ્ય છે જે મોટા મોટા શેઠ અને વેપારીઓ હંમેશા છુપાવીને રાખે છે. તેઓ જાણે છે કે આશીર્વાદ ક્યાં મળે છે અને તેને કેવી રીતે લેવામાં આવે છે. આજથી તમે પણ આ રહસ્યના હિસ્સેદાર છો. તેનો ઉપયોગ કરો અને તમારા જીવનને ખુશહાલ બનાવો. ગરીબી કોઈ અભિશાપ નથી, પરંતુ ગરીબ બની રહેવું એ આપણી પોતાની ભૂલ હોઈ શકે છે. જો આપણે સાચા રસ્તાને ઓળખતા નથી, હવે તમારી પાસે એ રસ્તો છે, એ જ્ઞાન છે અને એ વિધિ પણ છે. અંતમાં બસ એટલું જ કહીશ કે દરેક સ્ત્રી દેવીનું સ્વરૂપ હોય છે અને વિધવા સ્ત્રી એ દેવીનું તપસ્વી રૂપ છે. તેમનું ક્યારેય દિલ ન દુભાવતા તેમની આંખોમાંથી નીકળેલું એક આંસુ તમારા આખા વંશને દુબાડી શકે છે, પરંતુ તેમના ચહેરા પર આવેલી એક મુસ્કાન તમારા માટે સ્વર્ગના દરવાજા ખોલી શકે છે. તેથી તેમની પાસેથી માંગતા પહેલા તેમને કંઈક આપતા શીખો. જ્યારે તમે આપવાવાળા બનો છો ત્યારે કુદરત તમને પાછું આપવામાં વાર નથી કરતી. આ નિયમ છે, આ સત્ય છે અને આ જીવનનો આધાર છે. તમારી કિસ્મતને બદલવાની આ તક હાથમાંથી ન જવા દો. વિચારો નહીં, પરંતુ સાચા સમયની રાહ જુઓ અને આ કાર્યને પૂર્ણ કરો. તમારી દરિદ્રતા, તમારા દુઃખ અને તમારી પરેશાનીઓ હંમેશા માટે ખતમ થઈ જશે. તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે અને તમે એક સન્માનિત જીવન જીવશો. વિશ્વાસ રાખો, આ એક મુઠ્ઠી અનાજ તમારા જીવનની સૌથી મોટી કમાણી બનવાનું છે. હવે તમે તૈયાર છો એ મહાન બદલાવ માટે જે તમારા દ્વારે દસ્તક આપી રહ્યો છે. આ રહસ્યમય જ્ઞાનને અપનાવવા માટે તમારું મન બિલકુલ શાંત હોવું જોઈએ. જ્યારે તમે તે સ્ત્રી પાસે જાઓ તો તમારા અહંકારને ઘરે છોડીને જાઓ. યાદ રાખો, તમે ત્યાં માંગવા જઈ રહ્યા છો અને માંગવાવાળો હંમેશા ઝૂકીને જ કંઈક માંગે છે. જેટલું તમે ઝૂકશો એટલો જ મોટો આશીર્વાદ તમને મળશે. આ સંસાર એક અરીસો છે. જે તમે આપો છો તે જ પરત આવે છે. સન્માન આપશો તો સૌભાગ્ય પામશો. આ વિધિ કર્યા પછી દરરોજ સવારે ઉઠીને તે વસ્તુને પ્રણામ કરો જે તમે તેમની પાસેથી લીધી છે. તેને ધૂપ દીપ બતાવો અને મા લક્ષ્મીનું ધ્યાન કરો. તમારો વિશ્વાસ તે વસ્તુની શક્તિને દરરોજ વધારતો જશે. ધીરજ રાખો, કારણ કે ફળ મળવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ જ્યારે મળશે તો એટલું મળશે કે તમે સંભાળી નહીં શકો. આ કોઈ વાર્તા નથી, આ એ અનુભવ છે જે સદીઓથી ચાલ્યો આવે છે. હવે આ વિડીયોને ધ્યાનથી સાંભળ્યા પછી તમારી અંદર એક નવો વિશ્વાસ જગાવો. તમારી ગરીબીના દિવસો હવે ગણ્યા ગાંઠિયા રહી ગયા છે. બસ તે એક વસ્તુની વાર છે જે તમારે તેમના હાથેથી લેવાની છે. તે ક્ષણ તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હશે. ભલે દુનિયા કંઈ પણ કહે, તમે તમારા લક્ષ્ય પર ટકેલા રહો. સફળતા તેમને જ મળે છે જે રહસ્યને સમજે છે અને તેમનો સાચા સમયે ઉપયોગ કરે છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. એક વિધવા સ્ત્રીના આશીર્વાદ અને તે એક વસ્તુ તમારા જીવનની દરેક કમીને પૂરી કરી દે છે. કરજમાંથી મુક્ત, વેપારમાં ઉન્નતિ અને ઘરમાં સુખ શાંતિ, આ બધું હવે તમારી પહોંચમાં છે. બસ એક ડગલું આગળ વધારો અને જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારી મદદ માટે તૈયાર ઊભું છે. શુભ મુહૂર્ત જોઈને આ કાર્ય કરો અને પછી ચમત્કાર જુઓ. તમારું જીવન મંગલમય હોય એ જ અમારી કામના છે. સુખ અને સમૃદ્ધિ તમારા દ્વાર પર દસ્તક આપી રહી છે. બસ તેની સાચી વિધિથી અપનાવવાની જરૂર છે. જીવનની દરેક કઠણાઈ હવે દૂર થશે અને ખુશીઓની સવાર થશે. જે વાતો આજે તમે જાણી છે તેને ગાંઠ બાંધી લો. આ એક ગુપ્ત જ્ઞાન છે જે વિરલાઓને જ મળે છે. આજે તમારો વારો છે. તમારી કિસ્મતને નવો આયામ અપનાવો. પૂરી શ્રદ્ધા સાથે આ માર્ગ પર ચાલો અને તમારા દુઃખોનો અંત કરો. પરમાત્મા તમારી સહાયતા કરે અને તમને દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરે. ખુશહાલી તરફ વધારવામાં આવેલું તમારું આ કદમ
તમારા વંશને પણ ખુશીઓથી ભરી દે છે. વિશ્વાસ એ દોર છે જે ઇન્સાનને પરમાત્મા સાથે જોડે છે અને તેની દરેક મનોકામનાને સિદ્ધ કરે છે. આજનો આ સંદેશ તમારા કલ્યાણ માટે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.